ગુણાકાર સંબંધિત આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોના 3 ભાગ છે, જેમાંથી આ પહેલો વિડીયો છે। અહીંયા પ્રશ્ન છે 2 ગુણ્યા 3। પહેલા આપણે એ સમજીએ કે 2 નો 3 વડે ગુણાકાર કરવો એટલે શું। શરૂઆત કરતા પહેલા આપણે એક એકમ, એક દશક અને એક સો ને કેવી રીતે દર્શાવી શકાય તેના પર એક નજર નાખીએ। 2 નો 3 સાથે ગુણાકાર કરવા માટે ચાલો પહેલા 2 એકમ લઈએ। જો તમે 2 એકમ 3 વખત લો છો તો તમને 6 એકમ મળે છે, બરાબર ને? ચાલો આગળ જોઈએ। હવે માની લો કે તમારે 20 નો 3 સાથે ગુણાકાર કરવો છે। જો કે 20 માં 2 દશક છે, આપણે તેનો ઉપયોગ દશક સ્વરૂપે પણ કરી શકીએ છીએ। જો આપણે 20 અથવા 2 દશકને 3 વખત લઈએ છીએ તો આપણને 6 દશક મળે છે અને આવી રીતે 6 દશક બરાબર 60 થાય છે। હવે માની લો કે તમારે 200 નો 3 સાથે ગુણાકાર કરવો છે। જો કે 200 વાસ્તવમાં 2 સો છે, તેથી તેનો ઉપયોગ 100 સ્વરૂપે પણ કરી શકીએ છીએ। જો તમે 200 ને 3 વખત લો છો તો તમને 600 મળે છે, તેથી 200 નો 3 સાથે ગુણાકાર 600 છે। શું તમે તેને સમજી શક્યા? આપણે જોયું કે 2 નો 3 સાથે ગુણાકાર કર્યો તો જવાબ 6 મળ્યો। ત્યારબાદ આપણે જોયું કે 20 ગુણ્યા 3 નો જવાબ 60 હતો અને 200 ગુણ્યા 3 નો જવાબ 600 હતો। તમે જોઈ શકો છો કે જેમ જેમ પ્રશ્નમાં શૂન્યની સંખ્યા બદલાય છે ત્યારે જવાબમાં શૂન્યની સંખ્યા તેને અનુરૂપ બદલાઈ જાય છે। તેથી જ્યારે 2 ગુણ્યા 3 એ 20 ગુણ્યા 3 થઈ ગયા ત્યારે આપણે પ્રશ્નમાં 1 શૂન્ય લગાવી દીધું અને એ જ રીતે આપણે જવાબમાં પણ 1 શૂન્ય લગાવી દીધું અને જવાબ 6 ને 60 બનાવી દીધું। તો તમને શું લાગે છે 20 ગુણ્યા 30 નો જવાબ શું હશે? 2 ગુણ્યા 3 નો જવાબ 6 હતો। જો કે પ્રશ્નમાં 2 શૂન્ય છે, તેથી જવાબમાં પણ 2 શૂન્ય લગાવવામાં આવશે અને તેનાથી જવાબ 600 થઈ જશે। તેથી 20 ગુણ્યા 30 નો જવાબ 600 છે। તમને શું લાગે છે 2000 ગુણ્યા 300 નો જવાબ શું હશે? 2 ગુણ્યા 3 નો જવાબ 6 હતો। જો કે પ્રશ્નમાં કુલ 5 શૂન્ય છે, તેથી જવાબમાં પણ 5 શૂન્ય લગાવવામાં આવશે, તેથી તેનો જવાબ 6 લાખ છે। ગુણાકારનો આ પહેલો ભાગ હતો। વધારે સમજવા માટે ભાગ 2 અને ભાગ 3 પણ ચોક્કસ જુઓ।